ઓય માં જસુ માસી ઓય માં બાપા ઓય માં ઊભા થઈ જાવ હાલો આપણે ખાટલે વયા જાય ઓય માં ઓય 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 માં જસુ માસી તમે બેહો હમણાં પાણી ભરતી આવું તમાર હાટું અલ્યા જસુ માસી પાણી હે જસુ માસી આ કોણ હતું તમને ઢીબી ગયો ખબર નહીં કોકે મને મારીને તોડી નાખી આ તો જસુ માસી હું આવી ગઈ ને એટલે ઈ ભાગી ગયો મારા હાથમાં આવી ગયો હોત ને તો હું એના ટાટિયા ભાંગી નાખત ને છોતરા કાઢી નાખત અત્યારે તો મને મારીને તોડી નાખી મારા ટાટિયા ભાંગી નાખ્યા જસુ માસી તમારે કોઈ યારે દુશ્મની હતી નકર કોઈ એમ કઈ મારવા આવે નહીં એને હેને કોકે હોપારી જ આપી હોય ભૂમિબેન અત્યારે હોપારી તો બહુ મોંઘી છે એટલે હોપારી તો નો આપી હોય જસુ માસી તમે ઈ કયો ને કે તમે કોઈ યારે બાંધ્યાતા બાંધવાનું થયું તું આરતીબેન તમે કાઈ એક માટે અહીંથી છાસ લેવા જાવ આ રસ્તો છે આમ જોવો આ મરચાના રોપા કેટલા બગાડી નાખ્યા તમે છાસ તો હું કાયમ અહીંથી જ લેવા જાય કેમ આ તમારા બાપાની વાડી છે એ જસુ માસી મારા બાપ સુધી આજ સુધી કોઈ હજી બોલ્યું નથી હો ને કોઈ બોલે તો હું સહન કરું નહીં હા આજ હાંજ સુધીમાં તમારા ટાટિયાનો ભાંગી નાખું તો મને કહેજો કાલે તો તમારા ટાટિયા હજાય છે તો તમે મને અહીંયા કેવા આવહો ને મને આરતીબેને મારવાનું કીધું તું હા તો આરતીબેન જ આ ગુંડા મોકલા હોય તમને મારવા તમને લાગે આરતીબેન હે પોસીલી માયા હવે તમે આરામ કરો પણ હું આમાં કેમ આરામ કરું મને મારીને મારો મગજ ફાટી ગયો હે Nope. હાલો જાઓ ને આરતીબેન આરે બાંધવા ના તો આ લાકડી કા લઈ આવ્યા આ તો તમારે અત્યારે અહીંયા આટા મારવા જોઈએ ને કે કામકાજ કરવામાં ઊભા ન થઈ શકતા ને એટલે હલ્યો પણ ભૂમિબેન તમે તો હિંમત વાળા છો તો હાલો ને મારા ભેગા આપણે બાંધવા જઈએ હવે આરતીબેન નું શરીર તમે જોયું બોડી બિલ્ડર અને હું એકલી એને કાઈ પોગી હગું અને તમારા તો ટાટિયા ભાંગી નાખ્યા હે તમે તો હરખા હાલી નથી શકતા તમે હાજા થઈ જાવ ને પછી બધું નિરાતે રાખો હો આરતીબેન માટે હું એકલી જ કાફી હોઉં આરતીબેન ને હું મૂકી નહીં No, 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 no. આરતીબેન આવી રીતે હેને કોઈને મારવા પાછળથી નો મોકલાય અને પાછળથી ઘા નો કરાય સામેથી ઘા કરાય પાછળથી ઘા તો બાયલા કરે પણ પાછળથી તમને ઘા કોને કર્યો તમે મને મારવા માણા મોકલી દીધો એક હવારે નહીં જેવી બોલાચાલી થઈ એમાં અરે જસુ માસી મેં તો તમને એવી તમારા ટાટિયા ભાંગી નાખવાની કેટલી વાર ધમકી આપી પણ મેં ક્યાં કોઈ દી તમારા ટાટિયા ભાંગા આરતીબેન હવે ખોટું બોલવાનું તમે હાવ એટલે હાવ રેવા દ્યો તમે નો મોકલો હોય તો બીજું કોણ મોકલે અરે જસુ માસી તમે કયો ને એના હું હમ ખાઈને કહું નથી મેં કોઈ માણાને મોકલો કે નથી હું તમને મારવા આવી તો બીજું કોણ મોકલે જસુ માસી મને ખબર તો હે કે કોને તમને મારવાનું કીધું પણ મારાથી નામ ન દેવાય હો આરતીબેન તમારે નામ તો આપવું જ પડશે અરે જસુ માસી મારા લીધે કોઈનું બાંધવાનું વધે ને એવું ના હું કરું હો હું નામ ના આપી શકું આરતીબેન તમારે નામ દેવું જ જોહે
તમે નામ નો દ્યો ને તો તમને તમારા બાપના હમ છે. જસુમાસી તમે તો બહુ કરી હો. હવે બોલો. ભૂમિબેન, બીજું કોણ? હવે ભૂમિબેને તો બિચારીએ મને બચાવી. દેખાવ જસુમાસી, આ બધો ભૂમિબેનનો દેખાવ જ છે. ભૂમિબેને જ માણા મોકલો તો ને, ભૂમિબેન જ બચાવવા આવ્યા, એટલે તમને કોઈ દિવસ ભૂમિબેન ઉપર શક જ ન જાય ને એટલે. હે, હું વાત કરો? હા તો અરે જસુમાસી, તમને માણા મારવા આવ્યો તો એનો ટાઈમિંગ ને ભૂમિબેન તમને બચાવવા આવ્યા હતા એ બેયનો ટાઈમિંગ ભેગો કેમ થયો? ભૂમિબેને પહેલેથી ટાઈમ આપ્યો હોય તો જ ભેગો થાય ને. તમે કંઈક થોડોક તો વિચાર કરો, નકર તમને બીજું કોઈ કેમ બચાવવા ન આવ્યું? હા, ઈ તો તમારી વાત સાચી છે હો. જોયું? અને જસુમાસી, ભૂમિબેન કઈ તમને બચાવવા નહોતા આવ્યા, ઈ તો ઓલા તમને મારતા હતા ને એનો આનંદ લેવા આવ્યા હતા. પણ આરતીબેન, ભૂમિબેન મને મારવા હાટું માણા હું કામ મોકલે? મારે ને ભૂમિબેનને તો કોઈ દી કઈ માથાકૂટ જ નહોતી. અરે જસુમાસી, ભૂમિબેન હે ને મને 2-3 દી પહેલા જ વાત કરતા હતા. હે? હા. શું વાત કરતા હતા? ઈ એમ કહેતા હતા કે હે ને ભૂમિબેન, કેમ હા મોઢું પડી ગયું હે? કઈ થયું? અરે આરતીબેન, મારા ભાઈ હાટુ અમે છોકરી જોવા જામનગર ગયા હતા તો એ લોકોએ હાઈ પાડી દીધી હતી ને હગાઈનું નક્કી હતું, પણ આપણા જસુમાસી ત્યાં પહોંચ્યા બોલો, અને એ લોકોને એવા ચડાવ્યા ને કે એ લોકોએ હગાઈની ના પાડી દીધી. પણ ભૂમિબેન, જસુમાસીને એ લોકોનું ઘર કેવી રીતે મળી ગયું? જસુમાસી ફઈના દીકરાની દીકરી હતી. ઠીક. હા, પણ તમે જોજો ને આરતીબેન, હવે હે ને હું કોકને કહીને જસુમાસીના ટાટિયા જ ભંગવી નાખી. હાજા હોય તો આઘા પાછી કરે ને ક્યાંક જાય ને. જોયું જસુમાસી, આ બધા કોનું કામ છે? હા, હવે તો મને ખબર પડી કે આ ભૂમિબેનનું જ કામ હે. હા, હાલો તમે એના ઘરે મારા ભેગા. હા હાલો જસુમાસી, હું કાંઈ આ કોઈથી બીવ નહીં હો. હાલો. આરતીબેન, તમે એક લાકડી લઈ લ્યો. આજ તો ભૂમિબેનને ધબધબાવી નાખીએ હરખાઈ ના. તમે એક લાકડી લીધી ને જસુમાસી? હા રહી. તો તમે ધબધબાવી નાખજો. મને તો ભૂમિબેને કાંઈ કીધું જ નથી, તો મારાથી થોડું એમને મરાય. હાલો. હા હાલો. ભૂમિબેન, ભૂમિબેન. બેન, જસુમાસીની આવતા લાગે. આ કેરીન ખોખું ને બધું મૂક્યા ન કરા, રેવા નહીં દે. હા લાવ હરખું અંદર મૂકજે હો. હા. ભૂમિબેન, મને મારી અને ઘરમાં હંતાઈ ગયા. અરે જસુમાસી, મેં તો તમારી થાય એટલી મદદ કરી, મેં તમને નથી માર્યા. ભૂમિબેન, હવે તો હાવ ખોટું બોલવાનું રેવા દ્યો. મને આરતીબેને બધી વાત કરી દીધી. મને હે ને આરતીબેનના સ્વભાવની ખબર જ છે. આ તો મારે તમારું સુધી વાત પહોંચાડવી હતી ને, એટલે મેં આરતીબેનને કીધું. એના પેટમાં કઈ વાત ન રહે. હજી છે રે ભૂમિબેન, ખોટું બોલવાનું રેવા દ્યો. હવે તો બધી ખબર પડી ગઈ કે આ કામા તમારા છે. તમને આવા નહોતા જાણ્યા મેં. અરે જસુમાસી, તમે કયો એના હમ ખાવા તૈયાર હું. મેં તમને કોઈને મારવા નથી મોકલા. તો મને મારી કોની? જસુમાસી, મને ખબર છે ઈ તો. હે? હા જસુમાસી, આપણે ખુડે ઓલા ભાઈ નથી રહેતા દુકાનવાળા, અમે બેનપણી બધી રમતી હતી ને તો એ બીજા ભાઈને કહેતા હતા કે જસુમાસીના જ્યાં સુધી ટાટિયા ડા ભાંગે ને ત્યાં સુધી એને મારજો, અને મેં હે ને એને પૈસા દેતાય જોયા હતા. હે, હું વાત કરે? હા
બોલાવી આવું. હા જા જા. લઈ આવું. એ ભાઈ તમને હે ને અમારા ઘરે બોલાવે હે, હાલો. અટાણે નહીં, મારે અટાણે થોડુંક કામ છે, હું પછી આવી. પણ 5 જ મિનિટનું કામ છે, હાલો ને, હાલો હાલો. ઈ મૂકી દ્યો. હાલો તો. હાલો હાલો. જસુ માસી આમ જોવા હું બોલાઈ આવી. તમે આપી હતી હોપારી મને મારવાની? ના, હવે હાવ ખોટું કા બોલો હો? મેં જોયું તું ને તમે ઓલા ભાઈને પૈસા દેતા હતા, કહેતા હતા કે જસુ માસીના ટાટિયા ના ભાંગે, ત્યાં સુધી તું એના ટાટિયા ભાંગજે, પૈસા આપ્યા. જસુ માસી હાવ ખોટું બોલે હે. ભૂમિબેન તમે પોલીસ ચોકીએ ફોન લગાડો. હા ખમો. હા, મેં જ હોપારી આપી હતી તમારા ટાટિયા ભાંગી નાખવાની. કેમ? કેમ હું કાયમ તમે મારે ઘરે આવો, મારી બાયડીને ચડાવો અને તમે પછી વયા જાઓ ને અમારે બે માણાને થાય બાંધવાનું હગું. હવે હું તો તમારી બાયડીને હારી સલાહ આપું ને જ્ઞાનની વાતો કરતી હોઉં. બે તો કોઈ દી તમારી બાયડીને નથી ચડાવી. તમે હું જ્ઞાનની વાતો કરો ને હું તમે વાતો કરો ને એ મારી પાસે સબૂત છે. સમજો લ્યો. અલિયો સાંભળો, તમે હું આમાં જે વાતો કરે ને એ આમાં છે, રેકોર્ડિંગ છે. અલિયો સાંભળો. હા, સાચી વાત છે હો આ ભાઈની. લ્યો ભૂમિબેન તમે સાંભળો તો. હા સાચી વાત છે જસુ માસી, તમે તો માણા છો કે હું હાવ. એટલે જ મેં હોપારી આપી હતી કે આના ટાટિયા ભાંગી નાખે ને તો મારે ઘરે ના પૂગે અને અમારા ઘરમાં છે ને આવી કાહું ના થાય. અને હવે જો પછી તમે આવું કરો ને અને આ ખટપટ કરવા આવો ને તો હજી હું ટાટિયા ભંગવી નાખી. લાવો મારો મોબાઈલ, હવે હું જાઉં. હા હાવ સાચી વાત છે. આ જસુ માસી હે ને કારણ વિનાની બધે નકરી આઘા પાછી જ કરે રાખે. મેં આને બચાવ્યા ને બચાવવાની જ નહોતી જરૂર. હાલો હવે હવ ના હવ કામ કરવા માંડો. જસુ માસી આપણે કે હાલો હવે આપણે આપણા ઘરે જાઓ, તમે તમારા ઘરે હાલો. જસુ માસી ને આવી હું મજા આવતી હે, આખા ગામની આઘા પાછી જ કરે રાખે. હાવ સાચી વાત છે.